નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વેપારી મથક ભાભરમાં નેશનલ હાઈવે તેમજ વાવ રોડ પર નગરપાલિકા દ્વારા લગાવેલ સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડી છે. છતાં પાલિકાના પેટમાંથી પાણી ડગતું નથી અને શહેરીજનો જાણે કે રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. ભાભર આમ તો સરકારની ઘણી સુવિધાઓથી વંચિત રહી ગયું છે, જેવા કે જીઆઈડીસી, રેલવે સ્ટોપેજ, એસટી ડેપો જેવા અનેક પ્રશ્નો છે જે આ વિસ્તારની પ્રજા રાહ જોઈને બેઠી છે. પરંતુ ભાભરનું ભલું તો કદાચ આવતા જન્મારે થશે તેવું શહેરમાં ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ શહેરને જે પહેલાથી સુવિધાઓ આપવામાં આવી હતી તેમાં પણ પૂરતું ધ્યાન આપે તો બહુ થઈ ગયું. ભાભરમાં રખડતા ઢોરના અહેવાલ મીડિયામાં કેટલાય વાર પ્રસારિત કરવામાં આવ્યા હોવા છતાં નગરપાલિકાના પેટમાંથી પાણી ડગતું નથી. તેમને જાણે કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. ભાભર પાલિકામાં વર્ષોથી ભાજપની મોડી ચાલે છે અને જનતાને પોતાના શહેરના વિકાસ માટે વારંવાર ભારતીય જનતા પાર્ટીને કોબલે કોબલે વોટ આપી ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે. પરંતુ આ મહાનુભાવો એકવાર જીતીને પછી કોઈ પોતાના વોર્ડમાં દેખાતા નથી. પરંતુ આ લોકો એ વાત ભૂલી ગયા છે કે જનતા જનાર્દન જો ધારે તો એક રાજાને રંક બનાવી શકે અને રંકને રાજા. જો આ વિસ્તારમાં આવીને આવી તાનાશાહી ચાલશે તો આવનાર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડે તો નવાઈ નહીં.